નવા બ્લોગમાં તો બધાનું સ્વાગત છે ને આજ અમે હુતાને કારણ કે આજ છે ને મોહબ્બત પરથી ફોન આવ્યો તો રામભાઈનો નાથીબીનનો કે અમે અમારે તમારો ટાઈમ હોય તો અમારે ટાઈમ છે તો અમે ઘડી વાર બેહવા આવીએ મેં કીધું હા ભાઈ આવો ને આપણે તો મહેમાન જોઈએ મેં કીધું ને અમે એની વાટ જોઈએ કે તમે નવરા હોય તો અમે મોતી મોહી આવીએ મેં કીધું માં આવો નહીં તો બધાનો ટાઈમ જાય તો એનો જો ફોન આવ્યો તો અમે એને આગતા સ્વાગતા જો વાટ જોઈએ તો એ આવે બસ હમણાં જ પૂગવા જોઈએ એ નીકળ્યાના નથી તારે એનો ફોન આવ્યો તો કે અમે નીકળ્યા 3:30 વાગે આવ્યો તો એટલે એ જો પૂગવા આવ્યા હી ને એ જો આગળ બસ પૂગવા એટલી વાર છે સારું તો ભલે આવતા કારણ કે કેદુકના કહેતા હતા કે મોતી મોઈ ઘેર જાવું તો સારું કાલે આવ્યા હતા દવાખાને ને મેં એની કોમેન્ટ કરી હતી કે નથી બેન મારું ઘર તો નજીક છે તો કુતિયાણામાં આવ્યા હોય તો મારે ઘેર અવાય તો એને આજે ટાઈમ હતો એટલે નાથી બેનને જોઈને ફોન આવ્યો કે બસ જો આવવાના છે બસ નેત આવ્યા ને એટલી જ વાર છે તો તમે આમાં બધા જોડાયેલ રીજો તો નાથી બેન આવે એ પણ અમે તમને વિડીયો બધાને બતાવ્યું જો બધા કે મોટી બેન તમારા ઘેર આવીએ તો ચોક્કસ આવો વેલકમ એ બધાને આવવાનું આવો તો મજા આવે બીજું તો કામ આવી લઈ જવાનું છે તો આપણે છે ને રામભાઈની તાકાતવાળી આદુવાળી ચા બનાવીએ એકદમ તાકાતવાળી બનાવી તો આજ રામભાઈ આવ્યા તો હજે મેં કીધું માની કી નો તેડે આવ્યા તો કે પાસે ખેરે વાત એટલે માની આગ્રહ છે અમારો કે કરે લે આવે ના પાકું માની કીધું ભાઈ કે તમે આજે આવો ને કે પછી કરે કુટિયાને જાય આ પાછું રામભાઈ આમાં નવીલા નો ખાય ઘર મોટું છે ને કે હું એકલી થાકે જા ને કામવારીનો કોઈ મેળ આવતો ને તો મારે મને ગંધારું ગમે નહીં હા એટલે તમે વીડિયામાં વાત કરતા તો મેં જોયું તો કામવારીનો મેળ ન આવે મારે એને ભોલાભાઈ વો આવે જાય તો થોડોક ટેકો થઈ જાય આપણે તો હું જાઉં હા બે ચેનલમાં વિડીયો બને હા હા હું તો હું બનાવે ને થોડો ના ના ચોક્કસ બનાવો બે કેમેરામેન ના એ તો છે જ અમારે એને કેદુકનો પ્લાન હતો આવવાનો લગભગ મહિનો નીકળ્યા તમે વાતો કરતા હતા પણ આજે એને લેટ આવે તો આવવાનો તો બાકી તો બેઠા ને આજે ને વેત આવે અહીં તો કુતિયાણા અમે હાલતા આવતા હોય પણ કામ છે કે કલાક 1.5 કલાકનો ટાઈમ હોય તો એ ન મજા આવે થોડોક ટાઈમ લઈને આવ્યો હોય ને તો મજા આવે ને એ બાને બેસીએ કરી કોઈ કરતા હા કોઈ બી કોથળી ભાવે નહીં આવે દૂધ છે સરસ તબેલાનું દૂધ હોય એકદમ સારું આવે માખણ વધારે નીકળે દૂધ ઓછું હોય એટલું રૂપારું ચોખ્ખું દૂધ આવે એમાં ચોખ્ખું દૂધ રૂપિયા દેતા ન દહીં પણ એવું રૂપારું થાય સાહેબ રૂપારી થાય બસ અમે તો 3 જણા છે એટલે અમારે તો ફેરીએ આ ભગત ને અમારે સા બહુ છે એક ચાલુ જ હોય અમારે બોલો ન હોય હવાઈ 8 વાગે વયું જાય 9 વાગે 9:30 જાય બોલો 9:30 જાય કે 5-6 વાગે બોલો હોય આવે નોકરી બપોરે જમવા આવે ને 2 કલાક થાય બાકી પાછું વયું જાય ને સામાં મારે ઓછી હોય ભગત ની એક ચા અમારે આખાથી લઈ તો કે બી આખો ચાલુ તો એની કેટલી પીવી થોડી જર રાખી ચા ને અમારે દૂધ આવે ને કે તમે અડધો કિલો નાખો ને તો કેટલા લોકો ની જડી રડે ભગત સામે કે ઠંડુ બંડુ નહીં કાંટા વાળો ચા પીવાનો તાકાત વાળો મોટી સા બનાય રાખો ઘડી ખાઈ તકે મોટી સા બનાય આપણે વરસાદ જોરદાર વરસવાનો છે ને નાથી દીદી રામભાઈ બે રોકાઈ જવાના છે આ વરસાદી પૂરો દીધો બનાવી કે એ જે ભાવતી વસ્તુ આપણે બનાવવી બોલો રોજે રોજ જો ભોળાન ભાવતી બનાવવાની તમારે કાલે ઉપમ હા કેતા મળીને ભાવતું કંઈક નવી રેસીપી બનાવીએ તમારા હાટુ તમારે કામ ખાવું નથી રામભાઈ એની ખાય ઈકા પછી નાખ્યું અટાણે ખાલી વેલીની બે હવાય નો આયતા કઈ ને તમારે ઘેર કોઈ ગયા પહેલી વાર જાય ને બરાબર જ છે પણ આનંદ આવે કારણ કે આપણું થયું કે મારો પરિવાર છે તો મને બહુ આનંદ આવ્યો બેની કમની જોડેની બહુ આનંદ આવ્યો કે નાથી દીની રામભાઈ આવ્યા આયતા મે આવતા કુતિયાણા આવતા ટાઈમ ન હોય જોયા કાઈ પણ તમે નીકળે કાઈ કે બોલાવવાનો ટાઈમ નો સીધા અમારા રોડ ઉપર બોલે રોડી નીકળેગા પછી મેં ઘેર આવીને કીધું પણ મોટા કે રામભાઈ ની ભગત ઉતા
હતા મને કે ઈ કાંઈ પણ આગળ કા નીકળે ગામ હતા પાછા એક દીમાં ચશ્માવાળાના ગઈ હતી ઈ પણ મને કહેતા હતા કે મોતીબેન કે તમારા એક ઓલા રામભાઈ ને નાથીબેન મને કે આવ્યા હતા કીધું હા ભાઈ આવ્યા હતા કે મેં કીધું મેં વિડીયો જોયો હું પણ તો કે તમારે ઉતારવો ને વિડીયો પણ હું કામ ફોન લઈને નતા અમારે કુમારભાઈ શેઠ જ આવ્યા હતા એની દુકાન નાખી કેદુના ચશ્મા નાખી જ પગારે એ અલગ અલગ 6 મહિને ફેરે ઈ ચેન્જ કરે જ ચશ્મા બે જોઈ એક નજીકના છે ને એક દૂરના છે મારે ચશ્મા ને પણ મને ચશ્માનો બહુ શોખ છે પણ મારે છે નહીં ચશ્મા આની શોખ તો કેની આવે આ ચશ્મા તો છોકરા પહેરે રામભાઈ જડ્યા ને ભોલા જડ્યા તો સરસ લાગે ચશ્મા કા લેડીઝ પહેરે હતા ચશ્મા એટલે એવું નંબર એમ કે આવે ઈ પછી આપણી ચશ્મા દીકસે કાર્તિકિયામાં આવો તો તમારે અવાય કોણ ની માટે બેહાઈ જજો શાંતિથી 3 ફેરે વિચાર આવ્યા કારણ કે એમાં સોસાયટીમાં રહીએ ને એટલે ઈ કે તમારે ઘેર મળી જવાનું 3 વાર આવે એટલે અમે કીધું સારું તમારે ગામમાં આવતા હોય સ્પેશિયલ એટલે આવવાનું અમારે તો સ્પેશિયલ સીટ વાડી જેટલું સીટ ખાઈને જવું પડે તમે આવો ટાઈમ લઈને તમે ખાલી વારો જ વધારે એટલે આમ સ્પેશિયલ મળવા તો આવ્યા હતા તમને ખબર છે ને અમે વાંક હતા ને રસ્તામાંથી આપણ એ સ્પેશિયલ આવો ટાઈમ લઈને તમારે આવવાનું લેવાની વરાક થાય એટલે એમ દી આવી તમે તો આવો માની લઈને આવે છે ઘરની ખાવા પહેલા તમે આવે તો પછી આ તું તો કેદું મળી છે હું કાં ત્યાં આવ્યા હોત તો હું ભેગી જાત મને ખાલી મહિને દવા લેવા ખાલી તમારે ફોન કરવાનો કે મોટી બેન અમે આવ્યા આવા પેલા જો ગજેરાને આવે તે લાગે ધોનીને નાખે લાગે એ વાલીને ડોક્ટરને નાખે અમે એ હોય તો આપણે વારો લઈ લઈએ અને તરતો તરત આપણે દવા આપી દઈએ જાણીતા ઠેકાણે બીજી વાર આવીએ એટલે પાછી મુલાકાત આપણે કરીએ પણ એવડી થાય કે આપણે હાલો મોતી પાછી ઘેર જાય એટલે ભાવ મીઠા છે કે ભોજન એટલે ભાવ લાગ્યા હારા એટલે એવું પાછી ઘરે આવીએ એવી મજા આવી કે આથી હટવાનું મન નતું લઈને બેઠા રહી આ કે પાછા તમે તો અમે આવવાના છે હા ચોક્કસ ચોક્કસ વેલકમ વેલકમ એટલે શાંતિબેન એમ કહેતા હતા કે અમે તો અડધી કલાકનું કરીને આવ્યા 8:30 વાગ્યા મેં તો સારું તમે બેઠા ને તમે આવ્યા તો મને આનંદ આવ્યો હમણી બહુ મજા તો માનીને આજ કરે યાદી આપજો ને આજ કરે લેતા આવજો બાપાની સીતારામ કીજો બધાને હો હાલો આવજો હાલો આવજો હાલો હું આવા હેઠે આવ્યા ના ના એ મકા મારા માટે શું બધું મામા કામ તમારે કસરત નહોતી થતી કસરત થાય કે સર ને